પ્રથમ પ્રકારનું 47 ચાર પ્રકારની નિષ્ઠાવાના લક્ષણ સંવત 1873 માસ સુધી 12મી દિવસ સવારના પહોરમાં શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે મોટા મધ્યે ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે, પણ સુધી સુરત લઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. અત્યારે શું વાત કરે? સાવધાનથી સાંભળજો હો. પછી સાવધાની નહીં હોય તો ગાફલી હોય તો ગુમાવી દેશે. આપણે ભગવાન કરતી ત્યારે કેવી સાવધાની રહે. વાહ રે વાહ, આમ તૈયાર, આમ જો જતા ના રહે. હા, મેં હાથ વચ્ચે ખાઈ વાણને કરતી હોય એમ આવ્યા છે તે મહારાજની આ વાણી છે. વાણ જરા ગાફલી રાખી થઈ ગયું, હાલી જવા. મહારાજ કહે છે કે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો. એકાંતિક ધર્મ હોવું કે અમે હવે એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો. અમારા સુધી મહારાજ વિશે નિષ્ઠા છે, સ્વામી વિશે. તો એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો હોય તો મહારાજ આ લક્ષણ આપણે સમજાવે. એકાંતિક ધર્મ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ. આ ચાર હોય એ એકાંતિક. પ્રથમના 11માં એક ભગવાનના વિશે નિષ્ઠા હોય એકાંતિક. એમ મહારાજે આ એકાંતિકની વ્યાખ્યા હતી. આમાં ચારના રૂપ બતાવે છે મહારાજ. ધર્મનું શું લક્ષણ છે, ધર્મ જેનામાં હોય એને કેવી પ્રવૃત્તિ, કેવી વસ્તુ હોય ક્રિયા. જ્ઞાન હોય, આત્મનિષ્ઠા હોય તો કેવી સ્થિતિ વધતી હોય, કેવું એનું વર્તન હોય. વૈરાગ હોય તો એમાં કેવું લક્ષણ હોય, કેવું વર્તન હોય. હું એ કહું મારામાં વૈરાગ છે, પણ વૈરાગના લક્ષણ મહારાજ આમાં બતાવે. અને પછી ભક્તિ, નિશ્ચય, ભગવાનનો નિષ્ઠા. આ ચાર એકાંતિક ધર્મનું નિરૂપણ છે. એના ચારનો મહારાજ ચારે નોખા નોખા રૂપ આપણને સમજાવે છે આવતના વર્ષમાં. અને લોયાના 9માં એ ચારે ઉપજવાના હેતુ બતાવ્યા. એ ચારે ગુણ આપણામાં લાવવા છે તો કેવી રીતે આવે, તો એમાં મહારાજે વિસ્તાર કર્યો. પ્રથમના 60માં એક જ વાત લખી, જેમ પ્રથમના 11નામાં લખી એમ પ્રથમના 60માં લખી. એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ કમાય છે. થઈ એકાંતિક ધર્મ આપણે પામવો હોય તો એકાંતિક ધર્મને ધારક એવા સત્પુરુષ હોય એમાં જોડાઈએ, એમના સમાગમથી આપણામાં આ એકાંતિક ધર્મ આવે. એમ મહારાજે 60નામાં કહ્યું. અને પ્રથમના 11નામાં કહ્યું કે ભગવાનના વિશે આપણે નિષ્ઠા થાય પાછી તો એકાંતિક થઈ ગયો. અને તે મહારાજે એ ચારની અપેક્ષા બતાવી, પાછી એકને કામમાં આવે એમ બતાવી. ચારની એકબીજાને જરૂરિયાત છે, અપેક્ષા, એકબીજાનો આધાર છે. જેમ આ મકાન કિરીમાં એકબીજાનો આધાર, કુંભીને સાંભળવાનો આધાર, સાંભળવાનો ભરણાનો આધાર, ભરણાને પાતળાનો આધાર, પાતળાને પીઢીનો આધાર, એમ અનુક્રમે શેષ નરિયા સુધી જાય. એકલા નરિયા અધર રાખવો જ ના રહે. એકલા છે જે ઉપર છે જે વંચી દોરિયા રાખવા તો ન રહે. આ અનુક્રમે બધાની એકબીજાની જરૂરિયાત છે. એકલા સાંભળાનો સાયા એ ના બેહાય પાસે, બધું આખું સાપરું જોઈએ. એમ છે તે મહારાજે આ એકબીજાની અપેક્ષા પ્રથમના 19માં બતાવી. અને એ ચારમાં ખામી હોય તો સ્વામીના સમાગમ કરી અને ચારની ખામી ભાગવી. સ્વામી જેવા એકાંતિક પુરુષ હોય એમના સમાગમથી આ ચારે ગુણ આપણે મેળવવાના ખોટ હતા. એ મહારાજે આમાં એ બતાવ્યું.
વળી વડતાલના ત્રીજામાં એમ બતાવ્યું કે ચાર નથી જરૂર ને એક જ હોય મુખ્ય, તો ચારે આવી જાય એવું બતાવો. તો મહારાજ ભક્તિ બતાવી. એક ભક્તિ હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ બધું આવી જશે. પણ એવી ભક્તિ એ સામાન્ય નહીં ચાલે. સુખસ્વામીનો પ્રશ્ન છે. સુખસ્વામી કે એક ભક્તિ એ સંપૂર્ણ થાય છે પછી શું કરવા ચાર પાછળ વરગાડી લખ. તો મહારાજ કે એવી અસાધારણ ભક્તિ તો કોકને જ હોય. ગોપીઓના જેવી અસાધારણ ભક્તિ 100 જન્મનો યોગ ભ્રષ્ટ હોય. 100 જન્મથી આ ભક્તિ કરતો આવતો હોય અને સાધન કરતો આવતો હોય એવો જે યોગ ભ્રષ્ટ જીવ હોય એને એવી ભક્તિ ઉદય થાય. એકવાર નવો આદર હોય એને આવી ભક્તિ ઉદય થતી નથી. મહારાજે વચનામૃતમાં બતાવ્યું 59 છે કે પૂર્વના સંસ્કાર હોય અને નવો આદર હોય એની શું ખબર પડે? કે પૂર્વના સંસ્કાર હોય એને ભગવાનનો સત્પુરુષનો જોગ થાય એટલે તરત વાત સમજાઈ જાય, વર્તી ખેંચી જાય, ભગવાનનો સત્પુરુષની હેત થઈ જાય એમ જાણવું કે આ પૂર્વનો સંસ્કારી જીવ. અને જેને વાર લાગે, હેત થતા વાર લાગે, જોડાતો વાર લાગે, સમજતો વાર લાગે, વિલંબ થાય, તોય મહારાજે એને લખ્યું કે એ પૂર્વના સંસ્કાર એના નથી. એટલે નવો આદર છે તે આગલા જન્મમાં ફળશે. અને જેને પૂર્વના સંસ્કાર હોય એને આ જન્મમાં આત્મબુદ્ધિ હેત મોટા પુરુષમાં ભગવાનમાં થઈ જાય અને એકાંતિક ધર્મ જલ્દી સિદ્ધ થાય. કારણ કે ભણતો આવેલો છે એટલે મહારાજ એવું વડતાલના ત્રીજામાં લખ્યું. કારણ કે એટલી ભક્તિ જો હોય આવી અસાધારણ તો આ બધું આવી જાય. ગોપીઓના અસાધારણ ભક્તિ હતી, પ્રેમ એટલે ભક્તિ. હેતનું અંગ લખ્યું શિક્ષાપત્રીમાં મહારાજે ભક્તિનું રૂપ લખ્યું, ત્યાં હેત જ લખ્યું. અસાધારણ એવું ભગવાનમાં હેત હોય એટલે એમાં બધું આવે. કારણ કે હેતવાળો કાર્યના જેમ લખ્યું ને કે હેતવાળો છે જે જેને ભગવાન હેત શું લખ્યા કે જેમ ભગવાન કે એમ જ મરજી પ્રમાણે જ ચાલે. પછી એમાં શું બાકી રહે? માટે સાચી ભક્ત ક્યારે કહેવાય? કે મરજી પ્રમાણે વર્તતા રહે, સાચો ભક્ત થાય. ત્યાં સુધી મહારાજે પાછી પારાશીસી મેલી 75 ખરું કે નહીં? કોઈ એમ કે મારે સંપૂર્ણ નિષ્ઠા છે, હું એકાંતિ હવ કે કોણ ના પાડે કોને ને કે મારે સ્વામીનું એક છે, આત્મબુદ્ધિ છે, નિષ્ઠા છે, એમ હવને છે અને હોય. પણ એમાં પારાશીસી જેમ છે કે આણંદની ડેરીમાં દૂધ લઈને જાય લોકો, તે દૂધ લઈને જાય એટલે એક વાર ટેસ્ટ કરે એટલે પછી ન કરવો પડે ટેસ્ટ એના દૂધનો એવું નથી. એ તો આજ ના નાખ્યું અને તાજ પાણી નાખીને લાવેલું પણ શી ખબર પડે? પણ એ તો રાખે છે એવી પારાશીસી. દૂધ લઈને જાય ઘડામાં માટલામાં, ત્યારે એ પારાશીસી ઊભું કરે નહીં, તરત પાણીના દૂધ કહી આપે. આમાં કેટલા ટકા પાણી છે ને કેટલા ટકા દૂધ છે એ કહી આપે. એ પ્રમાણે એનો ભાવ એ વખતે જ એનો ચિઠ્ઠી કરી દે, આટલું દૂધ ના ભાવ ના પૈસા, એટલે ઓફિસે જાય એટલે એ પ્રમાણે પૈસા ચૂકવી દે. આ રીતે એનું કેસ હશે. નકર હવે તો કે ચોખ્ખું મારું દૂધ, હું ભેંસ જોઈને તાજું લઈને આવું છું, પણ મેં કદે મેં નિશ્ચય કર્યું હોય. આ લોકને આ બોહ છે ને, આસક્તિ છે ને, પણ વિચાર નથી કરતા કે દૂધના દૂધમાં પાણીના પાણી. દૂધના પૈસા રહેવાના, પાણીના જે પૈસા લીધા એ પાણીમાં જ જવાના, એ રહેવાના નહીં. અને કુમાર જે જવાના, આપણને ઉઠતું નુકસાન કરી જવાના. એટલે પણ એ ખબર આ જીવને એ શિક્ષા નથી દેખાતી, એને ભાન નથી થતું ને આ કર્યા કરે. દરેક વસ્તુ અનિતિનો પૈસો રહેશે, અનિનો પૈસો ખાનારા એવા આવે ને એ અવરા માર્ગે લઈ જાય ને ફેલ કરાવે ને દારૂ માટી ચોરી એવી કરાવે ને એ હક ન લેવા દે. અનિતિનો પૈસો હક ન લેવા દે, પણ જીવને રહેવાતું નહીં. જીવને એવું આશક્તિનો મોહ થયો છે લક્ષ્મીજીનો કે બસ લક્ષ્મીનું જ ચિત્તમાં, એનું જ મનન, એનું જ ભજન, ભગવાન એક કરી પજાય.
એ મહારાજ કહે છે કે આવી રીતે છે તે આ શક્તિ છે, એટલે એમાં હિત લેવાતું નથી. માટે મહારાજે આપણને એકાંતિક ધર્મની વાત આખા શાસ્ત્રમાં વચનામૃતમાં શું વાસુદેવ માતમ વખાણીનું કારણ પણ એકાંતિક ધર્મનું પણ છે. એકાંતિક ધર્મ સિદ્ધ કર્યા વિના, એકાંતિક ધર્મની દરકાર થયા વિના આત્યંતિક મોક્ષ અક્ષરધામની પ્રાપ્તિ છેલ્લો જન્મ ન થઈ શકે. કારણ કે આપણું અધૂરું છે કાર્ય, એટલે અક્ષરધામમાં ન જઈ શકાય. અક્ષરધામમાં જવું હોય તો એકાંતિક ધર્મની પરિપૂર્ણતા જોઈએ. હવે મહારાજે 75માં પારાશીથી એવી મૂકી કે જેને નિષ્ઠા પાછી હોય અને એકાંતિક દળ હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, એને એ દળ હોય એને એ પ્રમાણે ભગવાનની મરજી, ભગવાનની આજ્ઞા, ભગવાનની સત્સંગમાં આ રીતે શ્રદ્ધા, ખપ ને સમાગમ હોય એના જીવમાં, તો એનો પરિપૂર્ણ નિશ્ચય અને એકાંતિક ધર્મની દત્તા. અને એમાં જેટલી કાચક હોય એટલો એકાંતિક ધર્મનો કાચક છે. એ કાચક આપણને જણાય, દેખાય. આપણામાં જે કંઈ ન્યૂનતા હોય, શ્રદ્ધામાં લપકે જ્ઞાન, આપણે શ્રદ્ધા નથી કહેતા, આપણે શ્રદ્ધા નથી, આવે છે પરમાત્મા બધું છે, પણ આપણને છે તે રાતે આવીને 10,000ની થેલી ઘરમાં નાખી જાય તો પછી પટારામાં મેલીને કાલ ગણશું એવો રહે વિચાર કરો કે એને વખતે ગણવા મંડી પડે. હા, ક્યાંથી શ્રદ્ધા આવી, આવે હતી ઊંઘ આવતી હતી ક્યાંથી? હજુ એનો મહિમા, એના વિશે આસક્તિ. તો એ પછી આળસ નથી આવતી, ઊંઘ નથી આવતી, અને પછી છે તે એને ગણવા મંડી પડે. એમ છે તે જેને જે વસ્તુમાં ઈશક હવા છે, ઈશક, આસક્તિ ને વેગ, ત્રણ મહારાજે શબ્દો આપ્યા. ત્રણ વચનામૃતમાં મહારાજ કે એવું તપતા ઈશક હોય અને આસક્ત તોય પણ થાય ને શું થાય? મહારાજ કે ઈશક હવા છે, એમાં ઈશક લખ્યો, હવા છે ઈશક. ગંગાજીને દરિયાને મળવું છે તો કોઈના ઝાલ્યા રહે છે? કોઈના રોકાય ખરા? રોકવા જાય તાણી જાય. લોકો ઘટ પેલા બાંધે તો એ જો ને મોરબીને લીધું લઈ જઈ ખારે દરિયાના, એમ છે તે ઉપાડી જાય. એનું બસ એને મળવાનો છે જે આસક્તિ છે, સમુદ્ર એને મળવાની. પતંગ સતી, સુરો અને પતંગ એવું લખ્યું ને, એ આસક્તિની વાત છે. સુરો હોય ત્યારે બાંધી, ત્યારે ખાપણને નારિયેળ બાંધીને રણે ચડે, પછી આમ લમણો ન વાળે કે શું થશે, એનો વિચાર જ, એનો સંકલ્પ નહીં. અને કાયર હોય તો પાછા પગ પડે, પાછો પડે, પાછળ રહેતો જાય. એ મહારાજે એ પણ સમજાયું આપણે 22 બેસ્યાના. એટલે મહારાજે કોઈ વાત આપણને અવિદ્વાન નથી રાખી, બધી વાત આપણને સમજાવી છે. આપણે જીવનમાં ઉતારવી એટલી જ ખોટ છે, એમાં આપણે શ્રદ્ધા જગાડવી પડે. આ મોટામાં મોટો લાભ છે. તો આપણને આ લોકના લાભમાં પણ આટલી આસક્તિ. અત્યારે અમદાવાદમાં જાઓ તો જીવને મોહને લઈને, લોભને લઈને, વ્યવહાર ચલાવવાને લઈને તતણ પાલીઓ ભરે દિલ્હીમાં, રાત પાલીએ ભરે. હા, કહો એ ઊંઘ નહીં આવતી હોય, થાક નહીં લાગતો હોય, આળસ નહીં આવતી હોય, પણ એને એમાં આસક્તિ, ઈશક છે. એટલે આપણે પણ આમાં જો લાભ મનાય કે આપણે આ છેલ્લો જૂનો કરો છે, સ્વામી રાજ્ય કરવા અક્ષરધામમાં જો ફરીનું કોઈ દિવસ હવે ગર્ભવાસમાં, લક્ષરાશીમાં, જમપુરીમાં ગોથા નથી ખાવા. આ મોટામાં મોટો લાભ છે, અભય પદ. બીજા લાભ છે એ નાશ છે. ખેડૂત ખેતી કરે, રાતે આવી કાજમાં કામ કરવું પડે, ઇલેક્ટ્રિક વાળાનું હક છે. એટલે ઇલેક્ટ્રિક દાવે ન હોય, રાતે ઇલેક્ટ્રિક આવે, પછી એને ખેતરમાં પાવું ક્યારે? પછી રાતે ઊભું રહેવું પડે. જઈને આવી કાજમાં ભરે શિયાળાનો હમ વાયરો આવતો હોય, ઓછ ક્યાં લેવી? ઓછ લેવા ક્યાં જાય? તો ખેતર વચ્ચે ઊભું રહેવું પડે. અને પાણીમાં પાછું
પાણી હમહમાટ પવન આવતો પણ જો એની અંદર એને આસક્તિ થઈ શકશે તો એ સજે એના આળા પ્રમાદ નડતી નથી, અને જોતોય નથી, સુખ દુઃખને દેખતોય નથી. એમ ખેડૂત એવા વેપારી મોસમમાં ધોળા કરા રૂપા થઈ ગયું. આવો વે એવી આ છે, રૂના ભાવ બધા ખાતા. આવા શેઠિયા હશે, આ હામાં ગામમાં લાઠી દરનું જઈને બધું રૂ ખરીદેલું, હજુ ભાવ બહાર પડ્યા નથી બહુ, પણ આ ટેલિફોનમાં સાંભળ્યા મારીશ મને. પણ બધા પસરી ગયો હોય ટેલિફોન તો, પણ પછી ગયા, પણ તાપમાં અહીંથી હું બધા ગયા રૂ ખરીદવા, પણ તરસ લાગી, તાપ લાગ્યો કે બીજું વાણિયાનું ઘર ગામમાં છે ત્યાં પાણી પીવા ગયા. પાણી પીવા ગયા તે જઈને પાણી માગ્યું ખરું, પણ રૂપા થઈ ગયું. રૂનો ચિત્તવન ભજન રૂનું, જેમ પેલાને સજે મમરાનું આસક્તિ છે, મમરાનો માળક કયો, એટલે મમરાનો માળક ના હોય, મમરાનો માળક તો તારો મોઢો, તારા મોઢે માળક છે મમરાનો. મમરાનો માળક ના પૂછ, પણ પેલા બુવાનો પૂછ, બુવાનો. એમ આ વેગ એવા વેગ લાગે છે થાય છે. પેલા જોગી બાપા કૃષ્ણ દેતા, પેલાને ભમલી ગળી ભણમાંથી રૂપિયાની, પછી ધોવાઈ ગયો, તે ધોતા હાથમાં લપસી પડી ગઈ તણી નદીમાં, પછી ગાંડો થઈ ગયો, ધોતા ખોઈ ભાઈ ધોતા છે. બીજો મળ્યો એના એટલે શું છે, કેમ આમ કરે? અરે કે એક ભમલી મળી રૂપિયાની, તે ધોવા ગયો નદીને તણાઈ ગઈ. અરે ભાઈ સીધ ધોઈ ભાઈ, સીધ ધોઈ ભાઈ, એને વેગ ચડી ગયો. એના હાથમાં કઈ આવવાનું હતું તો એને વેગ ચડ્યો. ત્રીજો મળ્યો, એટલે શું છે, કેમ ગાંડા છે? અરે કે ભાઈ આ ધોતે ખોઈ, સીધ ધોઈ બે વર્ષ ભાઈ, 2 વર્ષ એને વેગ ચડી ગયો. એમ જોગી મહારાજ આ દ્રષ્ટાંત આપતા, એમના દ્રષ્ટાંત પર લખેલું. એમ આ વેગ, આવા વેગ છે, એમાં કેવું કાર્ય કરી શકાય, એમાં કોઈ લમણો વાળતો નથી. દેહનો ભેડાનો એનો કોઈ પૈસાના જે કાર્ય કરવા વાળા પૈસા સમજો. આ ટેલિવિઝનના પેલું જાય છે રોકેટમાં, 1-2 રૂપિયા 5 રૂપિયા કામ થાય કે 100-200-500 થાય, કરોડો ને અબજોની વાતો. એ આ ફેલ થઈશું તો આ કરોડો અબજોનું પાણી થશે એ વિચાર કરે, અને એ વિચાર કરે કે કામ કરી શકાય? એ કામ થાય જ નહીં. એ તો આ પાર તો પેલી પાર, કાં તો છે કે કરોડોપતિ થઈ શકે, કાં તો દેવાળું કાઢીએ, પણ કરે છૂટકો. આવી આસક્તિ આ વ્યવહારમાં પણ આવી આસક્તિઓ છે, તો આ કાર્ય થાય છે, કામ થાય. તો આપણે આ અક્ષરધામમાં જવું છે, છેલ્લો જન્મ કરવો છે, અને આપણને આ મોટામાં મોટો લાભ, તો આ મોટો આપણને લાભ મનાય, તો એમાં આળસ પરમાત્મા કેમ રહે, અને કેમ આપણને આસક્તિ ખપ શ્રદ્ધા ન જાગે એકો. પણ આપણને મહિમાની ખામી છે, અને મહિમાને લઈને શ્રદ્ધા, પેલા ચોથા વચનામાં કીધું છે ને, હા મધ્યકાળમાં, મધ્યકાળમાં આ વાત કરીશ મહારાજ, શ્રદ્ધામાં ખામી છે, અને પછી બધું ઠેઠ સુધી લઈ ગયા. એમ મહારાજ આ ખામી બતાવી. તો આ મહારાજ આપણને કહે છે કે આવી રીતે આપણને ખપ જાગે, ઈશક જાગે, એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો, અને એકાંતિક ધર્મ સિદ્ધ કર્યો હોય એના લક્ષણ કેવા હોય એ મહારાજ આપણને બતાવે. હવે પહેલું ધર્મનું લક્ષણ, કારણ કે આ ધર્મ છે એ વર્ણાશ્રમનો ધર્મ નથી, આ ભાગવત ધર્મ છે. એનો મહારાજ એમના જૂના પ્રથમના 19માં સંબંધ નહીં રાખતો છે, વર્ગ હુડકાલીમાં આમાં જ આવશે કે આ 4માં અધિક કોણ? તો મહારાજે એક ગુણ વધતો તો 4 હરખા લો, એટલે ભક્તિના હારે ધર્મને મૂક્યો, ભક્તિના હારે વૈરાગને પણ મૂક્યો, અને ભક્તિના હારે આત્મનિષ્ઠાને પણ મૂક્યું, એટલે 4 સમન્વય છે. 4નો ગુણ હરખો બતાવવામાં, અને 4 એકમાં હોય તો વિશેષ લખ્યું એકાંતિક. તો આમાં 4 એકમાં મધ્યના સમયમાં ના પાડી પાસે
કે જો છે તે આત્મનિષ્ઠા વૈરાગ્ય ધર્મ જો ભક્તિને સહાયરૂપ થતા હોય તો એ બરોબર છે, પણ જો એને આડ કરતા હોય તો પાછા પાડી દેવા. એમ પાછું લખ્યું. પાછા પાડવાના લખ્યા તો ભક્તિ વિશેષ છે, વડતાલના ટીકા વિશેષ છે. એના મહારાજ ચારેનો સમન્વય આપતો કે ચારે હોય એક એક હોય તો એ બધા હરખા લો. ભક્તિવાળો હરખો એટલે સામાન્ય ભક્તિ. મારે લખ્યું પ્રેમીનું એક કાંટા પાણી જેવું છે, પ્રેમીનો વિશ્વાસ નહીં, પ્રેમી ભગવાનમાં ચોથે બીજા ચોથે, એમ બધું લખ્યું. પણ જે અસાધારણમાં આવે ત્યાર બધી વાત એક થઈ જાય. મહારાજે આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું, દાસત્વનું 3 લક્ષણ લખ્યા. એમાં 3માં મહારાજે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ ભેદ લખ્યો. ઉત્તમ મધ્યમ કનિષ્ઠ. આત્મનિષ્ઠામાં ઉત્તમ આત્મનિષ્ઠા, મધ્યમ કનિષ્ઠ. દાસત્વમાં ઉત્તમ દાસત્વ, મધ્યમ કનિષ્ઠ. એમાં જે ઉત્તમમાં પાડવું પડે એટલે અસાધારણ. તો મહારાજે મુક્તાનંદ 3માંથી એકની દરતા કરીને મળવું શ્રેષ્ઠ, અને 3માંથી એક ના હોય તો ખોટ રહી જાય. તો 5 દાડા વધુ જીવીને પણ કસર ટાળીને મળવું એ શ્રેષ્ઠ. ત્યાં કહીએ મહારાજે આત્મનિષ્ઠા જ્ઞાનના હારે જ દાસત્વને મૂકી દીધું, જ્ઞાનના હારે જ પતિવ્રતાની ભક્તિ મૂકી દીધી. 3નો સમન્વય એક કરી દીધો મહારાજ. 3માંથી એકની દરતા એટલે અસાધારણ, સામાન્ય નહીં. સામાન્ય હોય તો એમાં બધા ના આવે, અસાધારણ હોય તો એકમાં બધા આવી શકે છે. એટલે મહારાજ એનું નિરૂપણ એમ કરે. એટલે મહારાજ હવે અહીં કન્યા ધર્મ, વૈરાગ ને ભક્તિ ચારે ભક્તિના સમન્વયમાં છે. એટલે ચારેનું રૂપ મહારાજ સમજાવે છે. એટલે અહીં કન્યા જે ધર્મનું સ્વરૂપ કહે છે એ પણ ભક્તિને સમન્વય, ભક્તિ બરોબર જ આવશે નહીં. એ સાથે આ વૈરાસનમાં ધર્મની વાત નહીં આવે. જો શું છે સાંભળો હજે એમાં બાળક સ્થૂળ છે એટલે જાડી હાજી, તે છતાં પણ સુરત દઈ મેં ચિત્તની વચ્ચે પરોઈ સાંભળશો તો સમજાય છે મારે છે કે નહીં સમજાય. પછી તો આ છે સરળ સાદી, કોઈ પણ ધ્યાન આપ્યા વગર ના સમજાય એટલું બરોબર છે. સામાન્ય વાત હોય તો ના સમજાય. શું કહે મારે આ ચારે ગુણ તો હોય, પણ વિશેષપણે કોઈને કોઈ એક અંગ હોય. કોઈને ભક્તિનું વિશેષપણે અંગ હોય, કોઈને ધર્મનું વિશેષપણે અંગ હોય, કોઈને વૈરાગનું અંગ વિશેષપણે હોય તો ચારે. પણ પેલા એક અંગ એની વિશેષતા ગણાય એ ચારમાં. ત્યારે એ ચારે અંગમાં વિશેષતા હોય એકમાં, તો એમાં સાથે ધર્મનિષ્ઠા કે વૈરાગનિષ્ઠા કે ભક્તિનિષ્ઠા કે આત્મજ્ઞાન જ્ઞાનનિષ્ઠા, એમાં અધિકનું પણ એ મહારાજને બતાવવો છે. શું કહેવું? હા હા હોય છે. જો ભાગવત લખ્યું હોય એકલો ધર્મનિષ્ઠાનો શબ્દ ના મૂક્યો મારે ન કહે વર્ણાશ્રમનો ખપી જાય, પણ ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય તો છેલ્લાના એટલું મહારાજનો સંબંધ કરી બતાવ્યો. ગોપાલ સ્વામીને પ્રશ્ન કર્યો. મહારાજ કહે છે કે ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ છે, એમાં છે કે મારે કે ભક્તિ સારું ભગવાન પ્રગટ થાય એવું લખ્યું નહીં. સાથે ધર્મના સ્થાપનના અર્થે ભગવાનનો અવતાર થાય, પણ વર્ણાશ્રમ એ ધર્મના સ્થાપન અર્થે ભગવાન અવતાર થાય છે. તો ધર્મે કરીને તો કંઈ મોક્ષ, ધર્મે કરીને કંઈ કલ્યાણ દેખાતું નથી, અને ભક્તિએ કરીને મોક્ષ તો થાય છે, કલ્યાણ થાય છે. તો ભક્તિ સરખું ધર્મની અંદર ગૌરવતા કેમ આવે? તો ગોપાલસિંહને ઉત્તર કરવા ગયા, પણ ભક્તિના અંગરૂપ થઈ જાય ધર્મ, પણ ઉત્તર થયો નહીં. પછી મહારાજ એનો ઉત્તર સમજાવે છે કે ભક્તિ અને ધર્મ
જે ભાગવત ધર્મના ભક્તિ નોખા નથી, એક જ છે. અને વર્ણાશ્રમના ધર્મ છે એ જુદા છે, એ અતિ દુબળા છે. વર્ણાશ્રમના ધર્મ કેમ? તો એની અંદર ભગવાનનો સંબંધ નથી. તો વર્ણાશ્રમના ધર્મ દુબળા કેમ? તો વર્ણાશ્રમના ધર્મ પાળવાથી આ લોકમાં આબરૂ, કીર્તિ અને બહુ તો અક્ષરધામ દેવ લોકમાં જાય, પણ મોક્ષ તો ન થાય. એટલા માટે દુબળા છે. માટે વર્ણાશ્રમના ધર્મે કરીને સતી મોક્ષ ન થાય, પણ ભાગવત ધર્મે કરીને જીવનો મોક્ષ થાય. એમ મહારાજ ભાગવત ધર્મનું રૂપ સમજાવે છે. હવે જેની ભાગવત ધર્મિષ્ઠા પ્રધાન હોય તે તો અહિંસા, બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેને યુક્ત થકો નિર્દંભપણે કહીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરી. આમાં સેવા કરે ભગવાનની. આ સેવા તો આવી, ભગવાનનો સંબંધ આવ્યો એટલે ભાગવત ધર્મ. એટલે શું કે વર્ણાશ્રમના ધર્માદિ પોતાના વર્ણાશ્રમના ધર્મો તો ખરા જ પાછા. કે બ્રહ્મચર્યાદિક જે ધર્મો, અહિંસાદિક જે ધર્મો, એ ધર્મોમાં રહી અને ભગવાનની ભક્તિ પણ સેવા પણ કરે છે. એટલે ભાગવત ધર્મમાં ખપે છે. શું કહેવું? તો એ સદાચાર તેને યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે જીતે યુક્ત. પાછું એમાં દંભ નહીં, હું કરું છું, મેં કર્યું, બીજો નથી કરતો, મને જ આવડે, બીજાને આવું આવડે નહીં, એવું નહીં ખાતું. જરાય પણ અહમ ના આવવું જોઈએ. કેવળ મહારાજને રાજી કરવા, સ્વામીને રાજી કરવા માટે જ આપણે આ ક્રિયા કરીએ છીએ. કોઈને કંઈ આવડતું હોય, કોઈને ના આવડતું હોય. વ્યવહાર કોઈને આવડે ને મહારાજ કે કોઈને ના આવડે, એ વાત લખી. તો એ મહારાજ કે એને કરીને આપણે આપણી આવડત છે એ ભક્તિરૂપ છે. ભગવાનની સેવા થાય તો. અને એમાં અહમ આવે તો એટલી ન્યૂનતા, એટલી ખોટ. એ મહારાજ આપણે સમજાવે. માટે આપણે આ ભક્તિ ધર્મ એટલે ભક્તિરૂપ જ છે, સેવા છે. તો એ સેવા આપણે જે કરીએ એમાં છે તે કેવળ મહારાજને રાજી કરવા, સ્વામીને રાજી કરવા, પણ એમાં કોઈ જાતનો અહમ ના આવવો જોઈએ. હું મેં કર્યું, મને આવડ્યું, બીજા ના આવડે એમ ન થવું જોઈએ. તો એ આપણી ભક્તિ છે તે ફળીભૂત થાય ને તે નાશ થઈ જાય. ભક્તિ ત્રણેય જાય, સેવા કરેલી બધી ત્રણેય જાય. જો આપણને એમાં ઈર્ષા આવે, આ હું કરું છું, ના નથી કરતો, અને આ મેં જ કર્યું, બીજાથી થાય નહીં, એમાં કંઈ અહમ આવે તો આપણું કરેલું પછી ફળીભૂત ન થાય, એ નાશ થઈ જાય. એટલા માટે મહારાજ કહે છે કે કોઈ વાતની આવી ભક્તિ કરીએ અને આપણે સૌને જેને કંઈકની ક્રિયા આવડતી હોય, કોઈને સાથે આ સેવાનું કામ આવડતું હોય, કોઈને કથા આવડતી હોય, કોઈને લખતા આવડતું હોય, લેખક હોય, કોઈ સત્યાંતર હોય, કોઈ સાથે એમ સૌ કરે સેવા ભક્તિ. મહારાજ સ્વામીની મરજી પ્રમાણે, સ્વામીની ઈચ્છા પ્રમાણે પાછું મનધારી નહીં પાછું. મનધાર્યું કરવું એમાંય ખોટ. આપણી આવડત હોય તે મનધારી કરીએ અને સ્વામીની મરજી ન હોય તો એમાંય ખોટ. માટે છે તે સ્વામીની મરજી પ્રમાણે, સ્વામીની ઈચ્છા કરીએ, સ્વામીની પ્રેરણા કરીએ, જે ભક્તિ કરીએ. આપણને સ્વામી આ ક્રિયા મૂકી હોય તો એ કરીએ આપણે, અને એમાં કોઈ વખાણાય ખરું, કોઈ કંખોડાય ખરું, તો પણ આપણે સ્વામીના હામી સુરત છે, સ્વામીને રાજી કરવા. અને પાછા સ્વામી કે મૂકી દો તો વિલંબ નહીં પછી. તો પછી આને વિચાર કરવા જવાનું નહીં કે આ અધૂરું છે, નહીં મૂકું સ્વામી, હમણાં પૂરું કરવા દો, એવું નહીં. પૂરું એ કરાવનારા. પણ એ સત્ય કરીએ તો આપણી ભક્તિ સેવા જતી રહે. ભલે આપણે કોઠાર કરતા હોય, કોઈ ભંડાર કરતા હોય, કોઈ ગમે તે કરતા હોય, પણ એની અંદર આવું અહમ આવે, ઈર્ષા આવે, મચ્છર આવે, અથવા તો સ્વામીની મરજી ના હોય ને આપણે કરીએ તો પછી એનું ફળ શું થઈ રહે? એ આપણી મહેનત બાકી ગઈ હતી. દાખલો અફળ ગયો, ઉડતી અસેવા છે. એ સેવા નહીં, એ સેવા ન લખાય. ઘણી કરીએ એટલે ગુણાતી સ્વામી એટલા સારો શબ્દ મૂક્યો છે કે મનધારી આખા મંદિરની ક્રિયા કરતા હોય તો કનિષ્ઠ. તો એ મનધારી કરવાની ક્રિયા આખા દાડા મહેનત કરે તો કનિષ્ઠ થઈ ગયો. અને એની આજ્ઞા એ કરીને થોડું કરે તો પણ ભક્તિ લખાઈ ગઈ, સ્વામીનો રાજીપો થઈ ગયો. એ આપણે જાણવું, એ વિચાર રાખવાનો. અને એ વિચાર રાખીને જો આપણે આ કરતા હોઈએ
તો પછી એમાં વિઘ્ન આવરણ ના આવે, જાણપણું રહે. ન કે તો જાણપણું ચૂકી જવાય અને આપણો દાખલો અફળ જાય એમ કહેવું. શું કહે? નિર્દમપણે કહીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે ભક્તિયુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે આ ભક્તિ રૂપ જ છે ને. તોય મહારાજે ધર્મમાં લખ્યું છે ભક્તિ રૂપ. બધું મંદિર કરવા, મંદિરમાં લીપવું, સેવા એ બધી ભક્તિ રૂપ જ છે. છતાં પણ મહારાજે આ ભાગવત ધર્મ છે એટલે સંબંધ લગાડ્યો ધર્મમાં. તો શું કહે મહારાજ? ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા એને વિશે રુચિ વર્તે એ રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે. હા, જો આ કેવું બનાવે છે. હા, ધનુર્માસનું થાળમાં મહારાજના અત્યારમાં કેટલી જાતનું નાખ્યું, કેટલી જાતનું નહીં દેખો. ધ્યાન રાખવું પડે. એવા મહારાજ આ વાત કરે. જુઓ શું કહે છે. અને મહારાજ 52 આ સમજાયું છે પાછું. હા, કે ઈર્ષાએ રહિત ને શ્રદ્ધાએ સહિત, ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત સેવા કરવી. આપણે સેવા કરતા સમજી જો સેવા કરવા મારો આગ્રહ લઈ જશો એમ કહીને આપણે એના ઉપર ઈર્ષ્યા આવે. પણ જ હાલવો ભગવાનના હાથમાં છે. આપણી એ ભક્તિ જાણે એને જાણે. એની હાથની ભક્તિ એને જશ આપશે તો આપણને આપશે. કંઈ એમના ફાય ખૂટી જાય એવો નથી જશ. આપણે બધાએ ભક્તિ કરીએ તો બધાને જશ આપે, એકના આપે એવું નથી. એ તો એમને રાજી કરવા કરીએ એટલે જશ મળી જ ગયો. માટે એ સેવા કરવામાં પણ ઈચ્છા નથી એમ. તો એ શ્રદ્ધાએ સહિત એને ઈર્ષાએ સહિત મહારાજે લખ્યું. એટલા ઈર્ષાએ સહિત કરતા છે નહીં એટલે પછી સ્વામી આવે ને. હા, તો એ મહારાજ કહે છે. શું કહે? જુઓ ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે રુચિ વર્તે પછી. અને ભગવાનના મંદિરમાં સંતની જાયગામાં લીપવું હા, તથા વાળવું તેને વિશે રુચિ વર્તે. વાહ, વાળવાનું જોયું છે પણ લીપવાનું તો નથી જોયું. લીપવાનું ભગવાન રાખ્યું નહીં. હે, અને ભગવાનની શ્રવણ કીર્તન આદિ જે ભક્તિ તેને નિર્દંભપણે કરે જો જે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મયુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તન આદિને વિશે અતિશય રુચિ આ રુચિ વર્તે. આપણને ભગવાનના જે આ નિષ્કુવાન કાર્ય છે, મહારાજ સ્વામીની વાતો છે, વચનામૃત છે અને એવા જે ગ્રંથ હરિલીલા કલ્પતરુ છે, મહારાજના સંબંધવાળા ગ્રંથો, એમાં આપણી રુચિ વર્તે. એમાં ધર્મ પણ આવે, ભક્તિ પણ આવે. એમ આ શિક્ષાપત્રી છે એમાં એની અંદર એ છે તે આપણને ધર્મનું સ્વરૂપ છે, ધર્મનું નિરૂપણ આવે. વચનામૃત છે એમાં આપણને જ્ઞાનનું નિરૂપણ આવે. હરિલીલામૃત છે, ભક્ત ચિંતામણી છે એમાં મહારાજને લીલા ચરિત્રનું સજે આવે. એટલે એ ગ્રંથો છે એમાં આપણને પુષ્ટિ મળે. એ મહારાજે પેલા વચનામૃતમાં છે તે 58માં મધના 58માં પુષ્ટિ માર્ગનું વચનામૃત મહારાજે આપ્યું. પર મહારાજે પહેલું બધું પ્રમાણ આપી દો કે આ શાસ્ત્ર છે અમે પ્રમાણ કર્યા છે માટે એને ભણવા, ભણાવવા, વાંચવા, કથા કરીને બધું લખ્યું. અને 58માં પાછું ઉડાડ્યું કે સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળે તેની સનકરી થાય કે પોતાના જે ઈષ્ટદેવ એના જે કાર્ય, એનું જે લીલા ચરિત્ર, એનું જે સજે એનું જે એના લખાયેલા જે ગ્રંથ એ જતા દાડે સંપ્રદાયની પુષ્ટિ કરે છે. માટે મુક્તાનંદ સ્વામી તમને અમે આજ્ઞા કરીએ છીએ તમારો દેહ રહે ત્યાં સુધી આ તમારા ઈષ્ટ જે સંબંધી જે ગ્રંથ અને જે કાર્ય એની કથા કરજો. આવી આજ્ઞા મહારાજ કરી. પણ કોણ વિચારે આ તો પુરાણો લઈને બેસી ગયું. પુરાણો તો ઠીક છે કંઈ જાણવા માટે, સમજાવવા માટે, પણ એમાં આસક્તિ ના હોય, એમાં રાગ એમાં ન હોય. મન ચોટે અમે મન તો ચોટે આપણે વચનાવતમાં સ્વામીની વાતો મને નિષ્કુવાન કાર્ય મને અને એને અનુલક્ષીને જે મહારાજે ભાગવત, ગીતા એવા જે આસ્તિક ગ્રંથો લખ્યા છે અને મહારાજ વાસુદેવ માટે એનો પણ સાથે સાથે અભ્યાસ હોય તો આપણને પુષ્ટિ થાય અને મળે જાણવાનું.
પણ મૂળ મહારાજે આ હેતુ બતાવ્યો, સંપ્રદાયની પુષ્ટિના માટે પોતાના ઈષ્ટદેવને જ લીલા કરીને કાર્ય એના જે ગ્રંથ એ પુષ્ટિ કરે છે. શું કહે એમાં રુચિ, એમાં આસક્તિ. હા, અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય એ તો ત્રણ દેહ અને ત્રણ અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે હા, અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકારમૂર્તિ સમજે. આ ધર્મનું રૂપ લખે આત્મનિષ્ઠામાં. હા, ધર્મનું રૂપ મહારાજ પહેલું કરી દીધું. એમાં બધું આ એ જ બતાવ્યું, ભક્તિ રૂપ જ. અને આમાં મહારાજ એ જ રૂપ બતાવે છે કે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી, સેવા કરવી. એકલો આત્મારૂપ થાય તો મહારાજ કે મીઠા વિનાનું 65નું ને 65ના વચમાં લખ્યું છે કે ભ્રમરૂપ થાય અને પછી ભગવાનની ભક્તિ ન હોય તો એ મીઠા વિનાનું ભોજન નકારું છે એમ લખ્યું. અને ભક્તિ ભ્રમરૂપ છે એના ભક્તિનો અધિકાર નથી એમ શબ્દ મૂક્યો પાછું. એટલે ભ્રમરૂપ થવા માટે થવું 57માં લખ્યું કે ભ્રમરૂપ થઈને મસ્ત થવું ને અલમસ્ત થવું ને હવે બધું કાંઈ કરવાનું નથી. ભ્રમરૂપ છે એટલે મોક્ષ થઈ ગયો ને એ માટે નથી ભ્રમરૂપ. પણ ભગવાનના વિશે, ભગવાનના એકાંતિક સત્પુરુષના વિશે આપણને મનુષ્ય ભાવ ના આવે એના માટે ભ્રમરૂપ થવાનું છે, આત્મારૂપ થવાનું છે. એ મહારાજે સુખદેવજીને જેમ થતી બોલ્યા કે જેના ભજને કરીને હું માયા પર થયો, ભ્રમરૂપ થયો, આત્મારૂપ થયો, તેવા જે શ્રી કૃષ્ણ ભગવાન એમાં કોઈ માયાનો ભાગ તો માયાનો પાસ ક્યાંથી હોય? અને આપણને જે દેખાય છે તે અનેક જીવના કલ્યાણના માટે છે. દરેક જીવને છે ભગવાન આ શું કરવા આવ્યા? કાર્યાનું 5નું વચનાવત. ભગવાનને અવતાર ધર્મ શું પ્રયોજન છે? તો કે પોતાના પ્રેમી ભક્ત એને લાડ લડાવવા, એના મનોરથ પૂરા કરવા એ સારું ભગવાન અહીં પધારે છે. તે જેવું જેવું ધર્મનું સ્થાપન કરે છે અને નવા મુમુક્ષુ જીવોને સંસ્કાર આપે. આ કાર્યના 5માં મહારાજ વાચનાવત લખી પાછું અને આપણને સમજાયું સાહેબ આ રીતે ભગવાનનું કાર્ય છે. એટલે મહારાજ કે આત્મારૂપ શા માટે થવું છે, કે બ્રહ્મરૂપ શા માટે થવું છે? ભગવાનનું ધામ દિવ્ય છે, નિર્ગુણ છે, એટલે આપણે નિર્ગુણ થયા વગર ત્યાં રહેવાય એવું નથી. અને ભગવાનનો મહિમા સમજાય નહીં. આપણે બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી યથાર્થ મહારાજનો મહિમા સમજ્યા નથી. કારણ કે ભગવાનનું ધામ અક્ષર છે, બ્રહ્મ છે. અને બ્રહ્મધામમાં ભગવાનનો મુક્તો રહેશે તો ધામનો મહિમા સમજાય તો ધામ ઓળખાય, નકર ના સમજાય એમ કે એ મહારાજ શું કહે જુઓ. અને પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે. પોતે કરે અને બીજાથી સાંભળે. સાંભળવાનો છે તો એને કરવાનો છે મહારાજ કે. તો એ સત્ય મહારાજ કીધું. અમારા બબુભાઈ એવા હતા, આપણે અમદાવાદમાં કોઠારી બબુભાઈ અમદીપુરના, એના સાથે બેહો તો સ્વામીના શાસ્ત્રીનારાયણના પ્રસંગ એકદમ થાકે નહીં. હવા બેઠા બપોર તરફ એને કંટાળો આવે ના આવે, આપણે સાંભળવામાં કંટાળો આવે. એવો એટલું સ્વામીમાં આ સ્વામીના એટલે બધા પ્રસંગો એને રમા એવા હતા. શાસ્ત્રીનારાયણનો રાજીપો લઈ જાય બધું એવા બબુભાઈ કોઠારી હતા. જે કોઈ મળ્યું સ્વામીના પ્રસંગ કહેવા મંડી પડે અને પાછા થાકાય નહીં. પેલો ઉઠવાનું પેલાનું હોય તો દેહી રહેવું પડે એવા હતા બબુભાઈ કોઠારી. તો શું કહે છે હવે? તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિયુક્ત હશે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું, એમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે. જો એમાં વિક્ષેપ આવે તો કોઈ આવરણ કરે, કોઈ અસર તો સહન ન થાય એમ. એ આપણને સ્વામીનું જો કોઈ 15 બોલે તો એ આપણને સહન ન થાય. ગાતું બોલે, વાંકું ચૂકું બોલે તો સહન ન થાય. તો આપણી આ ભક્તિમાં, સેવામાં, જ્ઞાનમાં કોઈ અંતરાય કરે તો આપણને સહન ન થાય. કારણ કે એમાં આપણને આસક્તિ થઈ શકશે તો એમાં આપણને સહન ન થાય. કોઈ માણસને આપણે વિષય ખંડન કરીએ તો મુક્તાનંદ સ્વામી જેવાનું માથું ઉડાડે એવું ના લખ્યું. કરે છે આનું જો આપણને ખંડન થાય તો માથું ઉડાડે જેવું આપણને વહમું લાગે. અને 44નું વચનાવત સાચું ખરું પાછું. બાબા ધામ છે ધૂળ કામ ખોબો ભરી નાખે એવું વહમું લાગે.
એવું પાછું થવું જોઈએ તો આપણને આ શક્તિ આ શક્તિ છે, સ્વામીનો મોહ છે, સ્વામીની આપણને મહિમા છે ત્યારે જણાય. એ વખતે જણાય, દેશ કાળે જણાય, સમયે જણાય. સ્વામી પાછો બીજો શબ્દ ગુણાતી સ્વામી લખ્યો કે જીવા ખાતરને ગ્રાહમાં હેત નથી જણાતું, પણ કોઈ પડાવ આવે ત્યારે હેતની ખબર પડી જાય. એમ આપણને સ્વામીને હેત તક નથી ક્યારે ખબર પડે કે એમાં કાંઈ અંતરાય, એમાં કાંઈ છે કોઈ પંદરવાની બોલે, કોઈ વાંકું ચૂકું બોલે કે એવું થાય ત્યારે આપણને ખબર પડે કે આપણે સ્વામીમાં કેવું હેત છે. એ વખતે આપણને સહન થાય નહીં, આપણાથી જીવાય નહીં, અને આપણે ન પહોંચી વળીએ એવું હોય તો આપણે અહીંથી ભાગી નીકળાય, સંભળાય નહીં કાને. એ પણ મહારાજે લખ્યું પાછું. તો શું કહે જુઓ. હા હા ન શકે એવો પ્રકૃતિ એવો સ્વભાવ વાળો હોય એમ કે. વૈરાગનું રૂપ આવ્યું ખરું ને, વૈરાગનું રૂપ આવ્યું. હવે વૈરાગ તો જો ભગવાનનો સંબંધ ના હોય તો આ ઝાડવા નહીં વૈરાગ છે. વૈરાગ એટલે પ્રકૃતિના કાર્યમાં મોહ નહીં, આસક્તિ નહીં, એ વૈરાગ. પણ ભગવાનમાં આપણને આસક્તિ હોવી જોઈએ, ભગવાનનો હેત હોવું જોઈએ, ભગવાનનો મહિમા હોવો જોઈએ, ભગવાનમાં પ્રીતિ હોવી જોઈએ. તો એ મારે કહે છે આ એ વૈરાગ. વૈરાગ એટલે ભગવાન સિવાય જગતના પદાર્થમાં, જગતના વિષયમાં, પ્રકૃતિના કાર્યમાં ક્યાંય આસક્તિ નહીં, મોહ નહીં, એમાં બંધન નહીં. વ્યવહારમાં હોય ભલે, જનક રાજા વ્યવહારમાં હતા, અમરીશ રાજા વ્યવહારમાં હતા, પ્રહલાદ, ધ્રુવ બધા મોટા મોટા ભક્તો, નરસિંહ મહેતા, મીરાબાઈ ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ કરી ગયા છે. આપણે પર્વતભાઈ, ગોરધનભાઈ, કલ્યાણભાઈ આવા ભક્તોએ પણ વ્યવહારમાં હતા, છતાં પણ મહારાજના વિશે આવી હેત, આવું આત્મબુદ્ધિ, આવો છે તે મહિમા હતો. એ આપણને છે તે જણાય. જેમ છે તે પર્વતભાઈને મહારાજ વિશે અસાધારણ હેત, મહારાજનો મહિમા, ગુણાતી સ્વામી સાક્ષી પૂરી કે આપણે જેમ સમજીએ છીએ એમ પર્વતભાઈ સમજે છે. અને પર્વતભાઈના દીકરા માંદા હતા અને મહારાજની ચિઠ્ઠી આવી તો ચિઠ્ઠીને લઈ અને ઉપડ્યા. પછી દીકરા વળી ગામમાં ગયા પાછળ, અને પછી માણસ આવ્યો પાછું વચમાં રસ્તામાં મળ્યું કે દીકરા ગામમાં જતા રહ્યા. હે તો પાછા વળો, પાછો નહીં વળું, મહારાજની ચિઠ્ઠી છે, મહારાજની આજ્ઞા થાય અક્ષરધામમાં જવાની તો કંઈ આપણે છોકરાને ભલામણ કરવા જવાય છે? ચિઠ્ઠી અક્ષરધામની આવે તો અત્યારે હું તમે એની દેશ બીજા કરો અને હું આ વચમાં પાણી આવ્યું નહીં થાવ. આવું કોઈને રહે ધીરજ, લોકલાજા નડે, બીજું ના નડે તો એમ વ્યવહારમાં આસક્તિ થાય. તો એ સજે પર્વતભાઈને આવું હતું. પર્વતભાઈને નિમાચ્યું મહારાજે ખટરસની સંતોને કે પોતે પણ આ ઘરમાં છોકરા હોત ને શેરડીને અડવાના જ, છોકરાનું મન ઝાલ્યું રહે ને પણ ના, આપણે સંત મહારાજને સંતોને ધર્યા વગર નહીં ખવાય. આવું નહીં લો તો એ થોડી મહિમા નિષ્ઠા હેત કહેવાય. તો એ ભક્તિ એ કહે એમાં અંતરાય નહીં. કલ્યાણભાઈની એવી સ્થિતિ જો એ વ્યવહારમાં હતા, ગ્રસ્તાશ્રમે હતા, તો એ પણ કલ્યાણભાઈને જેટલા માણસ રાખે મજૂર સાથી એમના બધાને સત્સંગ કરાવે. એકતા ઓછો ભરાય ક્ષેત્રમાં વાંધો નહીં, પણ અમારી વાત સાંભળતો એ હાથેરના વાહ ફરતા જાય ને પેલા વાત કરતા જાય આવી અને સત્સંગી કરજો જો એ 12 મહિને સત્સંગી વધારે એવા કેટલા કર્યા છે. અને ખેતરમાં ચોર બેઠો હોય અને પોતે જઈ ચડ્યા પેલો પીવે ભડકે તો કે એ ભાઈ ભડકીશ નહીં હો, તારું ખેતર છે, અને ફરીને જોઈએ તો આવી જવા આમ કે પેલાને ગુણ આવી જાય ને સત્સંગી થાય. તો નીણ ચોરવા બેઠો હોય તો નીણીનો વધારે બેસી જાય કલ્યાણથી અને આ સત્સંગ કરાવે. આવી શકે મહારાજના વિશે આ શક્તિ, આ મહારાજનો મહિમા, આ મહારાજની હેત નિષ્ઠા એ સાની અસાની રહે નહીં. એમ એ મહારાજ કહે છે કે આવી રીતે છે જો ભગવાનના વિશે આ વૈરાગ હોય આપણને તો આવી રીતે ભગવાનના વિશે આપણને આવી નિષ્ઠા દત્તા ભગવાનની હોય એનું જ મન એનું ભજન. જગતનો મોહ નહીં. વ્યવહારમાં હતા તો એ એવા હરિભક્તોને જગતનો મોહ નહોતો તો સજે મહારાજને રાજી કરી ગયા. વ્યવહાર ભલે કરે, વ્યવહાર તો ચાલે, જે કંઈ વ્યવહાર કરવો એમાં કંઈ એનું બંધન નથી,
પણ એમાં આસક્તિ એ બંધન એમ છે. જો શું કે જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય હા તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે મારી આ તો આપણે કહીએ ને કે આપણે ઘણું બચ્યું છે પણ મહારાજની મૂર્તિ નથી આવતી. પણ મહારાજ ગુણાતી સ્વામી શું બોલ્યા કે બહુધા તો નિષ્ઠારૂપી ખીલી છે. આપણે ભલે ત્યાગી થઈ ગયા છીએ અને આપણે મા બાપ કુટુંબ કબીલાનો ત્યાગ કર્યો, છતાં પણ આપણને કોઈ આવીને પૂછે તારો બાપ કોણ હતો, બીજો બતાવીએ ને એ જ બતાવીએ. બાપાના વિશે કેવી નિષ્ઠા છે તો મા બાપના વિશે નિષ્ઠા કેવી છે? એને ભૂલાય છે? એને મૂકી દે કોઈ? ત્યાગ કર્યો હોય તો જીવમાંથી જતું નથી હોતું. તો આપણને મહારાજ અને સ્વામીમાં આવી નિષ્ઠા આવી હોય તો પછી છે કે એ ભૂલાય નહીં અને એનું અખંડ કંઈનું ચિંતન કે મનન ના કરવું પડે. આપણે મા અને બાપનું ચિંતન કરીએ, આ મારો બાપ, આ મારી મા, મારા બાપનું નામ આ, મારી માનું નામ આ, એમ ભજન કરીએ છીએ. તો નથી ભજન કરતા તો મા બાપ નથી ગયા, નિષ્ઠા જતી રહેશે? નિષ્ઠા કોઈ ભૂલે છે? તો આપણે મહારાજને સ્વામીને ન ભૂલીએ. અને મહારાજના સ્વામી આપણા મા બાપ છે, હાથા બાપ ભગવાન છે. આ બાપો તો બધા બનાવતી, આજ છે ને કાલ નથી. બધા કેટલા બાપ બદલ્યા છે કહો? પણ માયો કેટલી બદલી છે? મહારાજ એટલું નામ લખ્યું છે કે જેટલું સમુદ્રનું પાણી હશે એટલું માતાનું ધાવણ જાય. તો કેટલી માયો થઈ કહો? એનો પાર છે? ત્યારે એ તો બદલાવાના છે મા બાપ. હાથમાં મા બાપ અને અખંડ અવિનાશી અનાદિ મહારાજની સ્વામી લો. અને એની આપણને મહિમા નિષ્ઠા હેતને જીવમાં નિષ્ઠા બંધાણી પછી ભલે આપણને એનું ચિત્તન વર્ણન ન થતું હોય પણ હશે તે એ ક્યારે જણાય તો આ સ્વામી કહે છે એમ કે કોઈ મુકાવા આવે ગરાહ ત્યારે ગરાહના હેતની ખબર પડે. એ માયા જ્યારે છે ત્યારે એમાં આપણને આવરણ વિઘન કોઈ અદું આવે ત્યારે આપણું એમાં કેટલી નિષ્ઠાન બળ છે એ જણાય તો પછી સાચી વાત થાય. પણ એનું છે કે આખરે ચિત્તન ન થાય એટલે આપણે નિષ્ઠા નથી એવું નથી એમ. તો શું કહેજો ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માહિક પદાર્થ માત્ર તેને નિરંતર હરીજી વર્તે અને અસત્ય રૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યો જે ગૃહ કુટુંબ આદિ પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પોતાના ત્યાગમાં વિરોધ ના આવે તેવી રીતે પોતાના ત્યાગમાં વિરોધ ના આવે એવી ભક્તિ કરે. ભક્તિ એટલે આ સેવા. સેવામાં ગુણાતી સ્વામીએ લખ્યું, મહારાજે લખ્યું ને છેલ્લે વર્તનના હાથે નામ લખ્યું કે એને આ પર્વતીમાં ભરવું ઘટે કે ન ઘટે. ત્યારે અહીંયા મારા શબ્દ મૂકી દીધો ને કે ભરવું એ જ સેવા છે, એ નિવૃત્તિ છે, એને તમે ભક્તિ કહીએ છીએ. પણ સ્વભાવને મૂકીને ભરવું, સ્વભાવનો ત્યાગ કરી લેવો અને ભરવું. તો સ્વભાવ થતા ભરીએ તો એમાં આવરણ આવે, વિઘન આવે, આપણી ભક્તિ પછી ફળીભૂત ન થાય, ફળે નહીં ફળતી ભક્તિ. એટલા માટે મહારાજ કીધું કે એવી રીતે ભગવાનની ભક્તિ કરવી એ જ છે તે નિવૃત્તિ છે. પણ સ્વભાવ પ્રકૃતિ તો મૂકવી પડે, પ્રકૃતિ તો લડે, ભક્તિમાં વિઘન આવે અને આગળ ભક્તોને પ્રકૃતિ નડી છે, સ્વભાવ નડ્યા છે. તો આપણે જે એટલા સારું મહારાજ આપણને ભાર દઈને મૂળ અજ્ઞાનનો નાશ કરવો અને આ બ્રહ્મરૂપ થવું, આત્મારૂપ થવું, અક્ષરરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી, એટલા સારું મહારાજ વિશેષ આપણને આદર કરે કે આ રીતે છે તે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવાની છે. એ વધારે મહારાજ લખ્યું કે બીજા આચાર્યોથી જે નહીં પણ આ વિના તો કરી શકે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી. પણ મહારાજે જે આપણને છે તે નિર્દેશ કર્યો એ અસાધારણ. પાને મહારાજ લખ્યું અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ મહારાજે શબ્દ વાત લાવી મૂકી. એટલે એમાં જેટલી કસર હોય એટલી આપણી ભક્તિમાં વિઘન આવે એમ છે. ભગવાનના ભક્ત તેના સમાગમને કરે હા અને ભગવાનની ભક્તિ કરે છે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદવસ્ત્રાદી પંચવિશેષ પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે. એની આસક્તિ નહીં. આપણને ભગવાન આપણે આસક્તિ ભંડારમાં કે આપણે જોઈએ તો આપણે આસક્તિ છે હરિ ઈસાઈ સૂર્યનારાયણ કે દિવ્ય જીવન સ્વામી
એમણે જે બનાવ્યું હોય આપણે ખાવું પડે. આપણે કંઈ ના આજ બનાવી દે બનાવી દે ત્યારે આપણે એમાં અરુચિ છે. આપણે મન ધારું કરીને ખાવું હોય તો રુચિ, અને બીજાનું કરેલું ખાવું હોય તો અરુચિ. કેમ સૂર્યનારાયણ ત્યાં બધા કેમ કરો છો? હે એવું કરો છો ને? ત્યારે તો પછી આસક્તિ થશે. એવું ના કરવું. હા એમ તો આસક્તિ વધી જાય. એટલે મારે ક્યાં આવી રીતે ઠાકોરજીનો થાળ થાય એમાં આપણી રુચિ નથી જોઈ. કારણ કે કરનારા બીજા છે ને આપણે બીજા છે ને આપણે રુચિ કાંઈ હોય ને ભંડારમાં કાંઈ થયું હોય તો એની અંદર આપણને કાંઈ કોઈ જાતની સંકલ્પનું બંધન ન થાય કે આ હોત તો સારું, તો એ આપણે સારું છે. લ્યો એમ ખાવું એ આસક્તિ મોહ નથી, પણ એનું શીખવણ કરવું એ આસક્તિ મોહ છે. ખાવું તો પડે, દેહને નિર્વાહ, દેહને ભાડું તો આપવું પડશે, જે હરી ઈચ્છા આવે એ. તો મારા જે રાજા હોય અને રાજાનો વૈભવ છે તો એને સજે આસક્તિ નથી કહેવાય નહીં, કારણ કે એનું કાળ જશે તે ભોગવે છે. પણ એમાં જો એની વૃત્તિ બંધાય, નીચી લાયા પ્રતિપા એવું ન રહે તો આસક્તિ, તો એને બંધન. બાકી છે એનું રાજ એને બંધન નથી. ભરતજીને રાજ બંધન નથી. જો હરે પછી શું કહેવું? અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માહિક પદાર્થ તેને વિશે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં, અને તેને કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરે, અને તે ભક્તને ભગવાનના જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે, તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે, અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશેષ તેને પ્રીતિ થાય. તે વિના તો પોતાના પુત્રાદિ જય મહારાજ પધારો. શું કીધું? ભગવાનના વિશે અને ભગવાનના હાથા ભક્ત આજ્ઞા ઉપાસના પાડતા હોય એ બધા ભક્તો. એક સ્વામીના વિશે તો હવને આપણે પ્રીતિ છે, પણ સ્વામીના હેતવાળા અને સ્વામીની આજ્ઞા પાળવાવાળા એવા સંતો ભક્તો હોય એમાં પણ આપણે સંબંધી જાણી હેત રાખવું જોઈએ. એમ મારે કહે છે પોતાના જે જગતની અંદર પોતાના સંબંધી છે દેહના, એમાં હેત નથી. એમાંથી આપણે હેત તોડવાનું અને ભગવાનના એકાંતિક સંતમાં હેત જોડવાનું. પેલા ભગતજી મહારાજને કીધું, ભગત શું કરો કે બે ટાંકા તોડું છું બે હાંધું. ભગત શું કરો કે બે ટાંકા તોડું છું બે હાંધું. કે શું બે તોડો? કે દેહમાંથી સંબંધીમાંથી તોડું છું અને ભગવાનના સંતમાં જોડું છું એમ કીધું ભગતજી મહારાજે. એમ આપણે એ તોડવાનું જોડવાનું ભગતજી મહારાજના પ્રમાણે. હવે શું કહે જુઓ? જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે તેને પ્રીતિ થાય, અને તે વિના તો પોતાના પુત્રાદિને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય. અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે નિરંતર પ્રવૃત્તિ હોય. તે રીતે આ ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો. હરે અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. દર્પણ તુલ્ય છે. જેનું જેવું અંગ હોય તેવું તેને. હા, કોઈને ધર્મનું અંગ હોય, કોઈને ભક્તિનું હોય, કોઈને જ્ઞાનનું હોય, વૈરાગનું હોય, એ મહારાજ દેખાડી આપે કે આને આ અંગ છે જેમાં આ વૃત્તિ વર્તી હોય સેવામાં. તો એ મહારાજ એમ ધર્મનું લક્ષણ કીધું ને એ પ્રમાણે વૃત્તિ વર્તતું હોય તે અંગ પ્રધાન. અને આ રીતે વૈરાગનું કીધું એમાં જે મહારાજ લક્ષણ કીધું એ પ્રમાણે આપણું અંગ વર્તતું હોય તો એમાં રુચિ કહેવાય છે. એમ મહારાજે દર્પણ જેવી વાત કરી છે. દર્પણ જેવી વાત છે, પોતાનું જે અંગ હોય ગણાઈ આવે. હા, અંગ તો ગમે તે એકાદું તો હોય ને, ચાર સંપૂર્ણ ના હોય, એક તો પ્રધાન હોય છે. હરે ખબર ના પડે તો હરે અંગ ના બંધાણું હોય તો આ મહારાજે છેલ્લાને બીજામાં કીધું છે ને, સત્સંગ થતા અંગ બંધાય છે અને અંગ પછી સમાગમે તેની પુષ્ટિ થાય છે, પણ અંગ તો તેનું તે જ રહેશે.
અંગ ફરતું નથી. એ જો આ મહારાજ અંગના પણ વાત આ કરી. માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો. માટે આ વાતને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો એમ કે મહારાજ. અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો. અને જેવું જેને અંગ હોય એ બોલો મહારાજ કે. પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેનું એક સરખું અંગ હોય તે ઉઠીને ઉભા થાઓ. વાહ. પછી જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઉભા થયા. પછી મહારાજે સર્વેને પાછા બેસાડ્યા. વાહ. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે એ ચારે અંગ વાળાને પોતપોતાના અંગમાં કોઈ ગુણ દોષ છે કે નથી? વાહ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ગુણ દોષ છે તે કહીએ છીએ તે સાંભળો છે. તે ચારે અંગ વાળા જે ભક્ત તેમના જેને પ્રથમ લક્ષણ કયા તે પ્રમાણે જે વર્તે તે તો એમને રીતે ગુણ છે, અને એ પ્રમાણે જે ન વર્તાય એટલે એમને રીતે દોષ છે. મહારાજ ચારે લક્ષણ રૂપવા જાય. ધર્મનું શું લક્ષણ છે, ભક્તિનું શું છે, બધા ભાજ્યા એ પ્રમાણે આપણને જે અંગમાં વર્તાય એ અંગ છે તે આપણે પ્રધાન, અને એટલું એમાં ગુણ, અને એ પ્રમાણે ન વર્તાય એટલી ખોટ, એમ મહારાજ બતાવ્યું. પછી શું કહે જુઓ. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એ ચાર નિષ્ઠાવાળાને વિશે કોઈ અધિક ગુણ છે કે ચારે તુલ્ય છે? મુક્તાનંદ સ્વામી કે આ ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિમાં અત્યક અંગ વધતું હોય છે ને, તો એ ચારેમાં અધિક ન્યૂન ખરું કે બધા હરખા છે? તો મહારાજ કહે છે કે ચારે હરખા છે. કોઈમાં ધર્મ નિષ્ઠા પ્રધાન હોય અને કોઈમાં ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય કે કોઈનો વૈરાગ નિષ્ઠા પ્રધાન હોય, પણ એ ચારે હરખા છે. અત્યક અંગવાળા, એક અંગની દત્તાવાળા બધા હરખા છે એમ કીધું મહારાજે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યાં સુધી એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે, અને જયારે ચાર નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તે સર્વસ્વથી અધિક છે. બસ એ ચારે ધર્મ એ હોય આપણામાં, જ્ઞાન હોય, વૈરાગ હોય અને ભક્તિ હોય, એ ચાર અંગ આપણામાં સંપૂર્ણ વર્તા હોય તો એ અધિક અને એ એકાંતિક. અને એ ચારમાં એક જો દડતા હોય તો પણ એ પાયો એક જ, ખાટલાના 3 પાયા ખોટ નથી. એ મારે ત્યાં અધૂરું છે. ચારે નું દડતા જોઈએ એમ. અને જયારે ચારે નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ. એને પરમ ભાગવત સંત કીધા. ચારે નિષ્ઠા એકને વિશે વર્તે તો પરમ ભાગવત સંત એટલે અધિક. અને એને જ એકાંતિક ભક્ત કહીએ. એને જ એકાંતિક ભક્ત કહીએ. વાહ. વાત એવી છે, મહિમાની નિષ્ઠાની વાત એવી છે, જીરવાય નહીં. જેમ પેલા છે જે મારે કે લોટની પાક જ ગાંડો થઈ જાય ને, ભાડ્યું નતું ના થાય પછી ગાંડો થાય ને, એમ આ એવું આયા જો છે જે મહિમાની વાત, નિષ્ઠાની વાત તો છે કે એ બધી વાતો મહારાજે બહુ કરી, અને એ બહુ વાતો કરી ત્યારે ઉપાત્ર જીવ હતા, સામાન્ય જીવ હતા, એણે પછી બધું મૂકી દીધું ધર્મ. હવે સચી ભગવાન મળ્યાને આપણે એકાદશી શું કર્યું છે, ભગવાન મળ્યાને આપણે નાવા ધોવાનું શું, આપણે બધું એવું બધું જ્ઞાન થઈ ગયું. એટલે મહારાજે પછી બધા વચનામૃત પર લીધા મેળ્યા. મહારાજે આ જીવ નહીં સમજે અને નહીં જીવી શકે, નહીં પચાવે, અને અમથા બીજા રવા કરશે બદલાય નથી જોતું કાંઈ, એમ કરીને મહારાજ ખૈડા ઉપર લીધા કર્યા. પછી વાળી મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ આપની કંઈક તો વાણી જોશે ને આલંબન, આપ અંતર્ધ્યાન થાવ પછી આ જીવને આલંબન થયું, માટે આપની વાણી કંઈક તો જોશે. એમ જાણીએ ખૈડામાંથી પછી આ વચનાવતો 262 273 કહે છે, અમદાવાદ દેશમાં 273 છે. એ પણ વચનાવત શોધેલા ખરા, પણ પાછળથી શોધ્યા એટલે વડતાલ વારે ના લીધા, કારણ કે નરનારનું મુખ્ય પણ વધારે છે, એટલે પાછું આયા ભેગું રહે ને છે. આ બધા કઈ ગુણાતી થઈને બેઠા એટલે દેશી જાગે રહે અને બધું રહે ગુણ ભાવ. એટલે પછી મહારાજે પછી 4 સદગુરુએ આ ખરડાઓમાંથી આ 262 શોધ્યા, મહારાજને પછી બતાવ્યા. મહારાજે જોઈ, તપાસી, વાંચી અને વિચાર કર્યો કે આ બધા સર્વદેશી છે, એટલે ધર્મની વાત છે, વૈરાગની છે, જ્ઞાનની છે, ભક્તિની છે, બધી વાત સર્વદેશી આવી, માટે આટલા ભલે રાખો,
એમ કહીને મહારાજે સહી કરી અને પછી શકે સંતોએ પછી લખીને આગળ બહાર પાડ્યા અને પછી સાવખાનો થયા સપાયા ખરા અને ચાલુ રહ્યા. બાકીના ખૈડા વડતાલમાં ખરા. એ ખૈડા જૂના મહારાજે નેતા મેલેલા એ ખૈડા ત્યાં ખરા, પણ એ પોટલા બાંધી અને જે પેલું મ્યુઝિયમ ખરું ને મહારાજની પ્રસાદની વસ્તુઓ એમાં દર્શન માટે રાખી મેલી હોય એમાં રાખે, પણ બહાર નહીં કાઢવાના. અને આ જે બહાર પડ્યા એ બધા છે તે વંચાય છે સત્સંગમાં, અને એના ઉપરથી એમાંય મહારાજે થોડી ઘણી ધર્મ ભાવની વાતો કરી છે, પણ એટલામાંથી જે માદા હોય છે જીવી નથી શકતા. માદા હોય એના પછી પેલું થઈ જાય હાથ છે, અરે પગ હલાવવાનું બધું કરે, પણ બેસી ગયા પેલા હાથ મતમાં તો કશું એ દાખલો કરવો પડે. એમ હવે એવા શબ્દો આવે ત્યારે આપણે પછી દાખલો મૂકી દઈએ બધું અને આપણે બેસી જઈએ વાણમાં સ્વામીના કંટ્રોલે. કેમ સ્વામીના કંટ્રોલે બેસી જઈએ એટલે આપણે મા બાપ આપણે નાના આવ્યા 12 મહિના 6 મહિનાના ત્યારે મા બાપ કંટ્રોલે બેહાડી મુસાફરી નહીં નીકળતા. એમ કંટ્રોલે બેસી ગયા તો છોકરાને હાલવાની ચિંતા કરી ભાઈ આપણે કંટ્રોલે બેસી જવાનું, પણ પછી જો કે આ બધું મૂકી દઈએ આપણે એટલે મહારાજ દીક લાગે મહારાજ. અરે